અમદાવાદમાં દિવાળીના પાવન દિવસે ચોપડા પૂજનનું વિશેષ મહત્વ છે। સરસપુર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 6x3ના વિશાળ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું। છેલ્લા 40 વર્ષથી મંદિરમાં આ પરંપરાગત પૂજન યોજાય છે। આ પ્રસંગે વેપારીઓએ તેમના પરંપરાગત ચોપડાની સાથે લેપટોપનું પણ પૂજન કર્યું। પૂજનનો હેતુ સૌ કોઈના ધંધા વેપારમાં સફળતા અને સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરવાનો હોય છે। દીપાવલીના દિવસે જે વેપારી ચોપડા લખતા હોય એ ચોપડો આજે પૂર્ણ થશે અને નવા વર્ષનો પ્રારંભ થાય એટલે વેપારીને પોતાનો ધંધાનો હિસાબ લખવા માટે નવા ચોપડાની જરૂરિયાત ઊભી થતી હોય છે। માટે વેપારીઓ કુમકુમ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી આવે છે અને ચોપડા અને લેપટોપનું પૂજન અર્ચન કરતા હોય છે। આજે કુમકુમ મંદિરમાં એક વિશેષતા છે કે 6x3નો મોટો ચોપડો બનાવવામાં આવ્યો છે, જેની અંદર વેપારીએ કેવી નીતિમત્તા રાખીને, પ્રમાણિકતા રાખીને, ચોરી ન કરવી જોઈએ આદિ નિયમ પાડીને જો ચોપડાનું પૂજન કરે છે અને એ પ્રમાણે વર્તે છે તો ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ એમની ઉપર ઉતરે છે। માટે આ ચોપડો એટલા માટે બનાવવામાં આવ્યો છે।